સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વ નિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા એક ચિત્તે પરાત્પર નારાયણનું સેવન કરી રહેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય તૃતીય પ્રકરણ ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં ભવ્ય અન્નકૂટનો મહોત્સવ કર્યો છે. આ અન્નકૂટના મહોત્સવની અંદર પણ ભક્તો કેવી રીતે ઉત્સવ ઉજવવો, અન્નકૂટ દિવાળી 101 વાનગી બનાવેલી હતી. ભવ્ય અન્નકૂટ. અન્નકૂટના દિવસે સાંજના સમયે ભવ્ય સભા અને સભાની અંદર સ્વામિનારાયણ ભગવાનની સત્સંગ દીપ, સત્સંગ ના મહિમાની વાત નવા વર્ષના વર્ષે મહારાજે કરી. ત્યાર પછી સુરત વાચ તતો યમ દ્વિતીયાયામ પોલિકા પાયસાદિભિ બહુલાજ્યસિતૈર્ભોજૈ તર્પય દૃષી નૃપ. ભાઈ બીજના દિવસે જીવુબા લાડુબા આદિક જે ભક્તો છે, દાદા ખાચરે એ સંતોને પૂરણપૂડી, દૂધપાક અને અન્નકૂટમાં બચેલા પકવાનો એ સંતોને જમાડ્યા છે. ભાઈ બીજના દિવસે પણ અદ્ભુત સભા થઈ. સભામાં મહારાજે કીધું કે જે ઉત્સવ નિમિત્તે તમને બધાને બોલાવવામાં આવ્યા હતા એ હવે બધા સંતો પાછા પોતપોતાના એટલે કે ગામડા વિચરણના કાર્યમાં લાગી જાઓ. આ મનમાં ઈચ્છા કરીને મહારાજ એના પહેલા જીવુબાએ પહેલાથી જ દાદા ખાચરને કહી દીધું કે દાદા, આ અન્નકૂટ ઉત્સવ થયો. ભક્તો, જીવનમાં પરિવારમાં શીખવા જેવી વાત છે. ભાઈઓના મન નુખા પડે પછી વ્યવહારના ભાગ કરવા એના કરતા હોશિયાર એ કહેવાય કે મન નોખું ન પડે ને એના પહેલા વ્યવહારના ભાગ કરી દેવા. મહારાજે જીવુબા લાડુબાને ઉત્સવો વેચી દીધા હતા. સુદ પક્ષમાં આવતા ઉત્સવો જીવુબાને ઉજવવાના, એની તૈયારી, એનું યજમાન પદ જીવુબાના પક્ષે, વદ પક્ષમાં આવતા તમામ ઉત્સવો લાડુબાઈ ઉજવવાના. હવે એમાં દિવાળી છે એ વદ પક્ષ છે, નવું વર્ષ છે એ સુદ પક્ષ છે. પણ સુદ પક્ષ અન્નકૂટ તૈયારી કેમાં કરવાની? તો કે વદ પક્ષમાં કરવાની પાછી. એટલે થોડી ખેંચતાણ થાય, પણ ખેંચતાણ થાય એના પહેલા કેવું પરસ્પર સમજણથી કામ કરી લેવું. એટલે લાડુબા પહેલેથી જ ગયા જીવુબા પાસે, બેન
દિવાળી, કાળી ચૌદસ, દિવાળી, નવું વર્ષ, આ દિવસો આવે છે ઉત્સવના, તો હમણાં જ દશેરા ગઈ, વિજયાદશમી, તે દિવસે તમે ઉત્સવ કર્યો તો આ ઉત્સવ હું સંભાળું? એટલે તરત જ જીવબાએ કીધું કે હમણાં જન્માષ્ટમી ગઈ એ તમે ઉજવ્યો હતો, મારા ભાગમાં આવી તો મને ઉજવા દો. તો લાડુબાઈ યુક્તિથી, મીઠા વચનોથી કીધું કે જો મને તો કાંઈ વાંધો નથી, પણ ઉત્સવના ભાગ ન કરાય. એટલે કે આ ઉત્સવનું જોડલું છે, ઉત્સવનું પંચક છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, ભાઈબીજ, આ ઉત્સવનું જૂથ છે, એને જુદા ન કરાય. એટલે તરત જીવબાઈ કીધું વાંધો નહીં, તો તમે ઉજવો, અમે રાજી છીએ. એટલે જીવબાએ મોટો ઉત્સવ કર્યો. એટલે લાડુબાઈ મોટો ઉત્સવ કર્યો એટલે તરત જ જીવબાઈ દાદાને કીધેલું કે જો હવે પ્રબોધનીનો ઉત્સવ આવશે, એ આપણે કરવાનો છે, અને મહારાજની પાસે જા, દાદાને કહે, અને મહારાજને વિનંતી કરજે કે સંતોને કોઈને પાછા જવાની આજ્ઞા કરે નહીં. સંતો ભક્તો જેટલા આવ્યા છે બધા જ અહીંયા રહે. ક્યાં સુધી? તો કે પ્રબોધની સુધી. પ્રબોધનીના ઉત્સવમાં સ્થિતમ અત્રૈવ કુર્વન્તુ પૂર્ણિમાંતમ યથા સુખમ સર્વેપી મુનય સ્વામિન નિત્યસ્તિ પ્રાર્થિતમ મમ. જીવમાં પોતાના ભાગમાં આવતો ઉત્સવ એટલે સુદ પક્ષનો ઉત્સવ, પ્રબોધની એકાદશી થી માંડીને પૂર્ણિમા, તુલસી વિવાહ આદિકના જે ઉત્સવોની ક્રમ છે, એ મારા ભાગમાં આવતા ઉત્સવો છે. એટલે સંતોને રોકજો, આગ્રહ કરીને મહારાજને કહો કે એ સંતોને ગામડે જવાની આજ્ઞા ન કરે. એટલે જ્યાં મહારાજ તૈયારી કરી રહ્યા હતા, સંકલ્પ કરતા હતા કે સંતોને આજ્ઞા કરીએ કે સંતો હવે ઉત્સવ પૂર્ણ થયો અને સૌ પોતપોતાના કામમાં લાગી જાઓ, એટલે કે ગામડા વિચરણની પ્રવૃત્તિમાં જોડાઈ જાઓ. આવી મહારાજ આજ્ઞા કરે ને એના પહેલા દાદા ખાચર જીવબા વતી પ્રાર્થના લઈને મહારાજ પાસે પહોંચી ગયા. મહારાજ, વિપ્રાદયો યથા પૂર્વમ ગૃહ્ણ્વાન્નાધિ મૃગદ્રુહાત નિમિત્ર માતમ એવાહમ કરતા કારયિતા ભવાન. પ્રભુ જીવુબાએ એવી પ્રાર્થના કરી છે, દાદા ખાચર કે છે, બેનો એવું પ્રાર્થના કરીને કેવડાવ્યું છે કે પ્રભુ આ બ્રાહ્મણો, દેશ દેશાંતરથી આવેલા ભક્તો, સંતો બધા જ અહીંયા રહે, અને તમે કહેશો કે પછી આ બધાની વ્યવસ્થા ખાવા પીવાનું, તો મહારાજ અહીંયા જે ઘરમાં છે ને અન્નાદિક બધું, એ બધું તમારું છે, અમે તો કેવળ નિમિત્ત માત્ર છીએ. આવી રીતે જ્યારે દાદા ખાચરે જીવબા લાડુબાની પ્રાર્થના મહારાજ આગળ કરીને એટલે મહારાજ હસ્યા અને હસતા હસતા મહારાજ કહે, સારું, તમારો સંકલ્પ પૂર્ણ થાવ. એટલે દૂર ઉભેલા જીવબા પણ બહુ રાજી થયા. જીવબા રાજી થયા, શબ્દો તો મહારાજના સાંભળ્યા હતા દૂરથી, પણ વળી દાદાએ જઈને કીધું કે મહારાજે હા પાડી છે. એટલે જીવબાના હૈયાનો આનંદ સમાયો નહીં, અને તરત જ એ જીવબાએ તો પૂનમ સુધી રોકવા માટે સંતોને, ભક્તોને દરરોજ એ સંતો ભક્તોને જમાડવાના. એ સંતો ભક્તો કેવા ભક્તો, કેટલા સત્સંગી જીવનમાં નોંધ્યું છે, 426 તો મંડળ હતા. આપણે તો 8 મંડળમાં થાકી જાય છે.
426 મંડળધારી એ મંડળે સહિત આવ્યા હતા બધા સંતો. કેટલા દેશમાંથી ભક્તો આવ્યા હતા, બ્રાહ્મણો આવ્યા હતા, બધાને રોકવાના. આ તો કેવું તો કે અને અઘરી વસ્તુ છે, સાધુને રાખવાને હાથી પાડવો બે હરખું કહેવાય. હા, તમારું મંદિર થાય પછી જોજો. હે હા, એ તો અહીંયા માંડવી બાજુમાં છે, રોકાય ઓછું છે. બાકી જો રોકાય તો કેવો રસોડામાં આ ઓછું છે, આ ઓછું છે, આ લઈ આવો, આ લઈ આવો, આ લઈ આવો. તમે કહેશો આટલું તો અમે ડિમાન્ડ નથી કરતા ઘરમાં. હા, અને એમાંય પાછું એક સાધુ આવીને સલાહ દે કે અહીંયા બેસન કર્યું છે તો અહીંયા ખપતું હતું, વળી તોડાવે. બીજા સાધુ કે ના ના અહીંયા ખપતું હતું. તમે કહો આ ક્યાં ભટકાણા? સાધુ પણ આટલા સાધુ કેવું પ્રેમ હશે કે દાદાના પરિવારને, સંતો પ્રત્યે. સંતો રહે, બધા જ ભક્તો રહે કાયમ અહીંકને પૂર્ણિમા સુધી. હવે જ્યાં જીવબા તૈયારી કરવા લાગ્યા ત્યારે મહારાજે સંતો ભક્તોને બધાને સાધ કરતા કીધું, હરીશ ચાહ મુનિન સર્વાન ભક્તા તત્ર ચ સંગતાન પૂર્ણિમાવધિ સર્વેપી યુયમ અત્ર વસંતુ ભો. આપણે સાધ કરીને કહીએ ને, હા, હરીશ ચા મુનિન સર્વાન, સાંભળો સાંભળો, ભક્તા તત્ર ચ સંગતાન પૂર્ણિમા અવધિ, પૂર્ણિમા પર્યંત, સર્વેપી યુયમ અત્ર વસંતુ ભો. તમે બધા જ અહીંયા જ રોકાઓ. હવે આવું મહારાજે કીધું. ભક્તો, શિક્ષાપત્રીમાં મહારાજે કીધું કે ગુરુદેવને રાજાના દર્શને જવું ત્યારે ઠાલે હાથે ન જવું, અને ગુરુના સ્થાનકને વિશે ગયા હો તો ગાંઠનું ખાવું. કેવું ખાવું? ગાંઠનું ખાવું. હવે ગાંઠનું ખાવાનું કીધું મહારાજે. તો આ ઉત્સવો કેવા હતા કે હરિભક્તો આવ્યા હોય ને, હરિભક્તો ઉત્સવમાં આવ્યા હોય એટલે પોતપોતાના સંઘમાં સીધા પાણીની વ્યવસ્થા કરીને આવ્યા હોય. પોતપોતાના સીધા પાણીની વ્યવસ્થા કરીને આવ્યા હોય, અને ઉત્સવના જેટલા દિવસ હોય એટલા દિવસ જ ઉત્સવના રસોડામાં જમવાનું, અને એનાથી વધુ દિવસ રોકાવાનું થાય તો ગાંઠનું. મહારાજે ધનતેરસના બોલાવ્યા, કેટલાક બારસના આવી ગયા હોય તો બારસના દિવસે ઉત્સવના રસોડામાં નહીં, ગાંઠનું જમવાનું. આવી વ્યવસ્થા હતી. પણ મહારાજે જીવબાની વિનંતીથી કીધું કે હવે પૂર્ણિમા સુધી રોકવાનું છે. બધાને સીધા પાણી ખૂટી જાય ને, ગણતરી બદલાઈ જાય. દિવાળી સુધી રોકાવાની વાત હતી, અન્નકૂટના ઉત્સવની વાત હતી, અને હવે મહારાજ કહે છે પ્રબોધની સુધી રોકાવ. તો સીધું પાણીનું કેમ કરવું? એટલે તરત જ મહારાજે દાદા ખાચર આદિ બધા ભક્તોએ ને કહ્યું, મહારાજે જાહેરાત કરી કે તમામ સીધું છે એ રાજકોષમાંથી એટલે કે દાદાના દરબારમાંથી બધાને મળશે, ચિંતા કરતા નહીં. એમાં પણ કેટલાક બ્રાહ્મણો સ્વપાકી હતા, પોતાને હાથે બનાવી અને જમનારા હતા. એ પણ દાદાના દરબારમાંથી એને સીધું આપવામાં આવતું. અને મહારાજે કીધું કે આજથી, એટલે ભાઈબીજનો દિવસ છે, આજથી 13 દિવસ સુધી એટલે પૂર્ણિમા સુધી બધા જ એ દાદાના દરબારમાં જ જમવાનું છે, પ્રસાદ લેવાનો છે. અને ભક્તો, બધા જ ભક્તો દાદાના દરબારમાં રોકાયા છે, સંતોએ રોકાયા છે. દરરોજ પ્રતિદિન બ્રાહ્મણ રસોઈયાઓ એ વિધ વાનગીઓ કરી અને સંતો ભક્તોને જમાડે. સંતો ભક્તોને જમાડે, વિધ વાનગીઓ કરીને તૃપ્ત કરે. અને એમાંય કેટલીક તૈયારીઓ પ્રબોધની ઉત્સવની, જેમ આપણે મોટા ઉત્સવ સમયા કરવા હોય તો મિષ્ટાન કે અમુક ફરસાણ આપણે અગાઉથી બનાવી લઈએ. કેટલાક ભજીયા આદિ જેવું હોય તો એ તરત બને, પણ ગાંઠિયા કેવું હોય તો અગાઉથી તૈયારી કરી શકાય.
આવા જે મિષ્ટાન કે ફરસાણ હતા એ બધા જ ભક્તો સાથે મળી, રસોઈયા ભક્તો સાથે મળી અને પ્રબોધની ના ઉત્સવની તૈયારીના ભાગરૂપે આગોતરી તૈયારી કરવા લાગ્યા. અને આગોતરી તૈયારી જેમ અન્નકૂટ ઉત્સવની અંદર જે બહેનો ભક્તો હતા, બ્રાહ્મણ બહેનો હતા, ક્ષત્રિય બહેનો હતા અને જેમ તૈયારી કરતા, એ જ રીતે આ પ્રબોધનીના ઉત્સવની તૈયારીમાં પણ બધા બહેનો ભક્તો લાગી ગયા, પુરુષ ભક્તો લાગી ગયા. અને એમાં પણ ભક્તો સ્વયં ભગવાન શ્રીહરિ પોતે બરાબર કમર ઉપર કછોટો બાંધી અને મહારાજ પકવાનો તૈયાર કરાવે ઉપર રહીને. અદ્ભુત શોભા મહારાજની પણ. અને એની અંદર પણ ભક્તો મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયનું આગવું લક્ષણ ભોજન, ભજન અને સત્સંગ. હા, કોરો સત્સંગ નહીં હો, કોરું ભજન નહીં, ભોજન અને ભજન. આ દેહને ટકાવવા માટે ભોજન જરૂરી છે, આત્મા માટે ભજન જરૂરી છે, અને પરિવારને ટકાવવા અને સ્વભાવો દોષો ટાળવા માટે સત્સંગ જરૂરી છે. આ ત્રણેય વસ્તુ સાથે, ભોજન, ભજન અને સત્સંગ. ગજબ. મહારાજ દરબારમાં રહ્યા છે પણ પ્રતિદિન સત્સંગની વૃદ્ધિ માટે પ્રશ્નોત્તરી થાય. સંતો ભક્તો હૈયામાં જે પ્રશ્ન હોય પરસ્પર પૂછે, ન સમજણ પડે, ઉત્તરમાં સંતોષ ન થાય ત્યારે મહારાજને પૂછે. ભક્તો, અત્યારે સંપ્રદાયનો આ કથા પ્રવાહ એક તરફી થઈ ગયો. તમને પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી. અહીંયા અમે જે બોલી એટલું સાંભળવાનું. શું થઈ ગયો? એક તરફી થઈ ગયો. અને એક તરફી થઈ ગયું ને એટલે કથામાં આજના યુવાનોને રસ નથી આવતો. એનું કારણ એ છો, કારણ કે એ જે જાણવા માંગે છે એ તો વક્તા પીરસતા જ ન હોય. વક્તા તો બે ચાર વાર્તા તૈયાર કરી આવ્યા હોય, તમને ગમે કે ન ગમે સંભળાવી જ દે. હા, તમે ઝોલા ખાવ તો ભલે, બગાસા ખાવ તો ભલે, મોબાઈલમાં ગેમ રમો તો ભલે, વક્તા તો સંભળાવી જ દે. એટલે કથામાં રસ નથી પડતો. પણ વાસ્તવિકતા એ છે કે સંવાદથી જે પોષણ થાય ને એ જુદું હોય. કારણ કે સંવાદની અંદર શ્રોતા છે સીધો વક્તા સાથે જોડાય છે. એના અંતરના મૂંઝવતા પ્રશ્નોનું સીધું સમાધાન મળે છે. સીધું સમાધાન મળે. અને એટલા માટે મહારાજ પ્રશ્નોત્તર, વચનામૃત આખું પ્રશ્ન ઉત્તરના સંવાદના રૂપ આપણને પ્રાપ્ત થયું છે. ગીતા એ અર્જુનના હૃદયના પ્રશ્નો ભગવાનની આગળ પ્રસ્તુત કરે, ભગવાન એનો ઉત્તર આપે. સત્સંગી જીવન હોય, ભાગવત હોય, સત્સંગી ભૂષણ હોય, આ બધા શાસ્ત્રો સંવાદમાં છે, એક તરફી પ્રવાહ નથી. ઉપનિષદની અંદર પણ કેટલાય સંવાદો છે. એક ઉપનિષદનું નામ જ પ્રશ્નોપનિષદ છે. કઠોપનિષદ, તૈતરીય, ઐતરીય, બૃહદારણ્ય, છાંદોગ્ય ઉપનિષદની અંદર પણ કેટલા સંવાદો છે. તો મહારાજ પ્રતિદિન સભાની અંદર એ પ્રશ્નોત્તરીથી ભક્તોના હૃદયમાં રહેલા પ્રશ્નોનું સમાધાન કરે. આવું આપણે ક્યારેક ગોઠવશું હવે તો મજા આવે, આનંદ જુદો હોય. તો સંવાદ. અને એમ કરતા બીજનો દિવસ પણ પૂરો થયો. કારતક સુદ ત્રીજ, અને ત્રીજના દિવસે પણ દિવસ દરમિયાન સભા જ્ઞાન વાર્તા થઈ. પણ ત્રીજના દિવસે સાંજના સમયે નારાયણ દુન્યતઈ વાસુદેવ ભગવાનની આગળ, અને પછી મહારાજ એક ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન થયા અને મહારાજ સંતો ભક્તોને જે ઉપદેશ આપ્યો છે, અને એ ઉપદેશની વાત સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે. ત્રીજના દિવસે કારતક સુદ ત્રીજ, કારતક સુદ ત્રીજના દિવસે મહારાજે સભાની અંદર કહ્યું કે કોઈને કઈ પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તો પૂછો.
કોઈને કાંઈ પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તો પૂછો, એટલે તરત જ કારણ શું તો કે પ્રશ્નનું સમાધાન થાય ને, શંકા દૂર થાય ને, ત્યારે જ ભક્તિ હૈયામાં દ્રઢ થાય. શંકા હોય ત્યાં સુધી દ્રઢતા આવતી નથી. એટલે કોઈને પ્રશ્ન હોય તો પૂછો. એટલે પંચાળાના ઝીણાભાઈ હેમંતસિંહે પ્રશ્ન પૂછ્યો છે. રાજોવાચ પુંસામ સ્ત્રીણામ ચ ભગવન સંપ્રદાય ઇહો દવે ધર્મ રક્ષા ભવેદ્યેન સાધનમ બ્રૂહિતદ્ધિમે સ્યાત સદ્ધર્મસ્ય સમૃદ્ધિર્યથા કૃષ્ણસ્ય ચ પ્રભો ઉપાસનાયા તદ્રાસ તથા સમ્યંગી રૂપય. હેમંતસિંહ એટલે જીણાભાઈએ પૂછ્યું, મહારાજ ઉદ્ધવ સંપ્રદાય એટલે કે અમે તમારા જે આશ્રિત છીએ એ બધા એ સ્ત્રી પુરુષો એના ધર્મની રક્ષા કેમ થાય? રક્ષણ. પછી બીજો પ્રશ્ન, ધર્મ રક્ષા ભવેદ્યેન સાધનમ બ્રૂહિ તદ્ધિમે, એનો ઉપાય કહો, સાધન કહો. સ્યાત સદ્ધર્મસ્ય સમૃદ્ધિ, હવે એનો વૃદ્ધિ. રક્ષણ અને વિકાસ બે અલગ વસ્તુ છે. રક્ષણની અંદર જે છે એ સ્થિતિમાં જાળવી રાખવાનો ભાવ હોય, અને વિકાસમાં આગળ છે તો હોય છે જ, એનાથી પણ આગળ કેમ વધવું. એટલે તમારા આશ્રિત એવા જે અમે, અમારા ધર્મની રક્ષા કેમ થાય અને એની વૃદ્ધિ કેમ થાય? વૃદ્ધિર્યતા કૃષ્ણસ્ય ચ પ્રભો. ત્રીજો પ્રશ્ન, ઉપાસના. ભગવાનની જે ઉપાસના છે એની વૃદ્ધિ કેમ થાય? સમૃદ્ધિ. અને ચોથો કે પ્રયાસ કરીએ છીએ ધર્મની વૃદ્ધિનો, ઉપાસનાની દ્રઢતાનો, એની વૃદ્ધિનો, પણ થાય છે શું તો કે ક્ષય. વધારવાનો પ્રયાસ કરી છે ને ઘટે છે. શું થાય છે? કરીએ છીએ વધારવાનો પ્રયાસ અને ઘટે છે. ઉપાસનાયા તદ્રાસ તથા સમ્યંગી રૂપય હરાશ, દિન પ્રતિદિન ઘટે છે. એનું કારણ મહારાજ કે સાંભળો, સબ દર્દ કા એક ઇલાજ. હા, ધર્મની વૃદ્ધિ કરવી છે, ધર્મનું રક્ષણ કરવું છે, ઉપાસનાની દ્રઢતા કરવી છે, ઉપાસનાની વૃદ્ધિ કરવી છે, તો મહારાજ કે એક શૃણુરાજન બ્રુવે તુભ્યમ સદ્ધર્મ માવન સાધનમ સત્સંગમ એવ તન્મુખ્યમ વિદ્ધિ સત્શાસ્ત્ર સંમતમ. સદ્ધર્મનું રક્ષણ કેમ થાય? ધર્મનું રક્ષણ તો કે જે સત્સંગમ એવ મુખ્યમ, સત્સંગથી જ ધર્મનું રક્ષણ થાય. સત્સંગથી જ ધર્મની વૃદ્ધિ પણ વિવર્ધતે ક્ષીયતે તત્સંગાત. જો સત્સંગમાં સાધુનો સંગ, સત્સંગ કરવામાં આવે તો વૃદ્ધિ થાય, અને અસુરનો, આસુરી સંપ્રદાય યુક્ત એનો સંગ થાય તો એનો રાસ થાય, એટલે કે ક્ષય થાય. ભક્તો, સત્સંગ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત. સત્સંગ આગળ પણ મહારાજે દિવાળી, નવા વર્ષના દિવસે પણ સત્સંગ દીપ, સત્સંગના મહિમાની વાત કરી. અહીંયા પણ ધર્મની વૃદ્ધિ શેનાથી થાય તો કે સત્સંગથી. ધર્મનું રક્ષણ શેનાથી થાય તો કે સત્સંગથી. ઉપાસનાની દ્રઢતા શેનાથી થાય તો કે સત્સંગથી. અને ધર્મનો અને ઉપાસનાનો ક્ષય શેનાથી થાય તો કે સત્સંગમાં કચાશ આવે તો ધર્મ અને ઉપાસના બંનેનો ક્ષય થાય, ઘટી જાય. કેવી રીતે? સત્સંગ છે ને ભક્તો, મહાત્મા બુદ્ધ કાશીમાં પધાર્યા.
સત્સંગ ચમત્કાર છે. કાશીમાં પધાર્યા એટલે એ સમયે ભક્તો શાસ્ત્રની અને ભગવાનની રીત અલૌકિક, માનવ બુદ્ધિથી કરી ન શકાય. ભગવાન બુદ્ધને ભગવાનને ભાગવતમાં અવતાર કયા છે. અને બીજી બાજુ એવું પણ કે બુદ્ધને વેદ વિરુદ્ધ પણ માનવામાં આવે, પણ એ અણસમજણમાંથી જોવા મળતું હોય. શું કામ? વાસુદેવ મહાત્મા મહારાજે સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં એની સ્પષ્ટતા કરી છે. વાસુદેવ મહાત્માની અંદર પૃથ્વી ઉપર વેદના નામે, યજ્ઞના નામે હિંસાની પ્રવૃત્તિ કેવી રીતે થઈ એની આખી વાત વિસ્તારપૂર્વક કહી છે. પણ અણસમજણ અને ગેરસમજણથી લોકો એને જે આપતકાળનો ધર્મ હતો એને સુગમ કાળમાં પણ અપનાવી રાખ્યો. એટલે વેદના નામે ચારે બાજુ હિંસા ચાલતી હતી. મહાત્મા બુદ્ધ, ભગવાન બુદ્ધ ભૂમંડળ ઉપર આવ્યા એટલે એણે કીધું કે કોઈનું જીવન છીનવીને પોતાનું પેટ પોષવાનો આપણને અધિકાર નથી. એટલે કોઈએ સામે દલીલ કરી કે ભાઈ અમારા શાસ્ત્ર શું ખોટા? ત્યારે બુદ્ધે એમ ન કીધું કે વેદ ખોટા, પણ એને એમ કીધું, બુદ્ધે એવું સ્પષ્ટ કીધું કે હું ચોક્કસપણે માનું છું કે શાસ્ત્ર ક્યારે કોઈનું જીવન છીનવાની વાત ન કરે, શાસ્ત્રો જીવન આપે. તો તમારો અર્થ એમ થયો ને કે અમારા વેદ ખોટા છે. આવી રીતે એ સમયે બુદ્ધે હિંસાનો યદ્યપી નિષેધ કર્યો, પણ વેદના નામે હિંસામાં પ્રવૃત્ત લોકોએ એને વેદનો વિરોધ માન્યો. અને કાશી તો નગરી છે એટલે કાશીની અંદર બુદ્ધ આવ્યા ને કોઈ એના દર્શને પણ ગયું નહીં. મહાત્મા બુદ્ધ નગરની બહાર ઉતારો કરેલો, 2-4 દિવસ થઈ ગયા, કોઈ ફરક્યું નહીં. એટલે એમાં રસ્તેથી એક ભાઈ નીકળ્યા, બુદ્ધને જોયા, બુદ્ધ કોઈ નથી આવતું ને, એક ઉપાય બતાડો, ચમત્કાર બતાડો, આખું કાશી અહીંયા આવશે, ચમત્કાર બતાડો, આખું કાશી અહીંયા આવશે. આટલું કીધું એટલે બુદ્ધની સાથેના શિષ્ય આનંદ હતા, એને પણ વાત યોગ્ય લાગી. 4 દિવસ થઈ ગયા છે, જ્યાં સાક્ષાત ભગવાનનો અવતાર તથાગત જ્યાં મોજૂદ હોય અને તે ગામનું માણાય ફરકે નહીં, એટલે ચમત્કાર તો જ ચમત્કારને દુનિયા નમે છે, ચમત્કાર ત્યાં નમસ્કાર. એટલે બુદ્ધ ખડખડાટ હસ્યા. બેટા નાનો ચમત્કાર બતાડું કે મોટો બતાડું? એટલે વળી એમ આનંદને મનમાં પ્રશ્ન થયો કે નાનો ચમત્કાર કોને કર્યો અને મોટો કોને કહેવો? ચમત્કારમાં કેમ રેખા નક્કી કરવી કે આટલી કેટેગરીનો હોય તો એ નાનો કહેવાય? એટલે તરત જ શિષ્ય આનંદે પૂછી નાખ્યું કે ગુરુદેવ તથાગત, મને એમાં કઈ સમજણ ન પડી, નાનો ચમત્કાર અને મોટો ચમત્કાર. એટલે બુદ્ધે હસતા હસતા કીધું, જો પાણી ઉપર અધર ચાલ્યા જવું, જમીનમાંથી દટાઈને બહાર નીકળવું, દિવાલની આરપાર નીકળી જવું, આકાશમાં અધર ચાલ્યા જવું, આ બધા જે નાના નાના ચમત્કાર છે. આનાથી મોટા ચમત્કાર ક્યાં હોઈ શકે? ત્યારે બુદ્ધે કીધું, સામે બેસીને સત્સંગ કરવો એ મોટો ચમત્કાર છે. આનંદના મનમાં થયો, એ વળી કેમ ચમત્કાર? આપણે પણ મનમાં થાય, એ વળી ચમત્કાર કેમ હોઈ શકે? કોઈક આકાશમાં ઉડતો જાય, માં આપણે શું? તમને કઈ લાભ કરો? મને કે તમને કાંઈ લાભ નહીં. કોઈક જમીનમાંથી દટાઈ કે દિવાલની આરપાર નીકળી જાય, આપણે શું? જોઈને રાજી થઈ, એના સિવાય બીજું આપણે કઈ કરી શકીએ?
પણ સુગ્ન ચમત્કાર એ કહેવાય કે એ માણસ, આપણે એવી આશા નથી રાખવી કે હું દિવાલોમાંથી બહાર નીકળું, હું આકાશમાં અંદર ચાલું, હું પાણીમાં ઉપર ચાલું, જમીનમાંથી દટાઈને બહાર નીકળું, એવી આશા નથી રાખવી. પણ એવું કરવું હોય ને, એ સ્થિતિએ પહોંચવું હોય, એ સ્થિતિ નહીં, એના કરતાં આગળ નીકળવું હોય ને, તો મને ને તમારે તમારા સ્વભાવ છે ને, જાત છે ને, મન છે ને, હા, એને સ્થિર કરવું પડે. અને એ સ્થિર થાય ને, એ ભગવાનમાં સ્થિર થાય ને, ત્યારે અનંત સિદ્ધિઓ એ સામે હાજર થાય. કરોડપતિને જોઈને રાજી થવું એના કરતા કરોડપતિ થવા માટેના પ્રયત્ન કરવાને એ સુગ્ન માણસ છે. કરોડપતિને જોઈને રાજી થઈને બેઠો રહે તો કરોડપતિ થવાનો નથી. પણ એ પોતે મંડી પડે તો એક દિવસ થશે. તો એ મંડવાની જે પ્રક્રિયા છે એ સત્સંગ છે. એટલા માટે સૌથી મોટો ચમત્કાર સત્સંગ છે. આ દુનિયામાં હું ને તમે બધાને ઓળખીએ છીએ, પણ પોતે પોતાને ઓળખતા નથી. પોતે પોતાને નથી ઓળખતા. હા, એક યુવાન, અને એને સાધુ સંતો પ્રત્યે બહુ કીજો. એને એમ થાય કે મારા વાલા આ લંગોટા બધા આપણા રૂપી જલસા કરે, બાવલિયા, અને એવું એવું બોલે. એના મા પાછા ભાવવાળા. એટલે દીકરો ઘરે ન હોય ને કોઈ સાધુ આવે ને તો એને ઘરમાંથી રોટલો હોય કઈ હોય તો જમવાનું આપ. દીકરો તો દેવા ન દે, દીધું હોય ને અને એ આવી જાય તો લઈ લે પાછું, દીધું હોય એ લઈ લે, ઉપરથી ગાળો બાંધે. અને એમાં એક મહાત્મા આવ્યા ભિક્ષામ દી. છોકરો હાજર નહોતો ઘરમાં, એટલે માં દોડીને થયું કે નથી હાજર તો ચાલ ને, એ દેવા નહીં દે, નથી તો આપીએ. ઘરમાંથી જટ રોટલો લઈને આવે, મહાત્માને જોડીમાં મૂક્યો. મહાત્મા રોટલો લઈને આગળ ચાલ્યા ને, ત્યાં છોકરો આવ્યો અને જોઈ ગયો કે મારા ઘરેથી નીકળ્યા મહાત્માજી. એટલે કીધું ક્યાંથી આવો, તમારી જોડીમાં શું છે? તું કે રોટલો પેલા વૃદ્ધ માજી આપ્યો. અને એને જે બોલવાનું ચાલુ કર્યું, આમ જ લોકોને છેતરો છો, પેટ ભરો છો. મારી માએ રોટલો આપ્યો એના બદલામાં તમે શું આપ્યું? મારી માએ તમને રોટલો આપ્યો એના બદલામાં તમે શું આપ્યું? મહાત્મા એનાથી પહોંચેલા, સમજ્યા ને? એટલે મહાત્માએ કીધું બેટા એક કામ કર, આપ્યું છે તારી માને તો મળી જશે, પણ તને ઈચ્છા હોય તો એડ્રેસ લખાવી દે, સરનામું. એટલે છોકરાને એમ થયું શું દેશે વળી બાવાજી, કાંઈ વાંધો નહીં, લખાવી તો ખરા. એટલે પોતાના ધંધાનું લખાવ્યું. તો કે ઈ નહીં, તારું 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 સરનામું. એટલે પછી ઘરનું લખાવ્યું. તો કે ભક્તો મારું કહીને તે અસ્તિત્વ અલગ છે. આ મોબાઈલ મારો એટલે હું ને મોબાઈલ અલગ થયા. આ ઘર મારું એટલે અલગ થઈ ગયો. આ શરીર મારું એટલે શરીર હું નથી. શરીર કોનું છે? મારું. તારું એડ્રેસ આપ. ઘડીક વાર તો માથું ખંજવાળી, મારું વાલું આ તો ત્યાં પહોંચાડી દઈશ. આખી દુનિયાને ઓળખીએ છીએ, પણ આપણે પોતે પોતાને ઓળખતા નથી. સત્સંગ છે ને એ વ્યક્તિને પોતાથી ઓળખાણ કરાવે. મારા તમારા સ્વભાવો, દોષો, ભજનમાં અંતરાય કરતા સ્વભાવો, સાધુથી સત્સંગમાં જોડાયા હોઈએ. સત્સંગ છે ને એ ભગવાન સુધી જવાનો રસ્તો સાફ કરવાનું કામ કરે, અને ભજનથી એનામાં ગતિ થાય. વડતાલનું 16મું વચનામૃત મહારાજ કે સત્સંગ અને ભજન આ અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય છે.
અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય છે સત્સંગ અને ભજન. તો સત્સંગથી ધર્મ દ્રઢ રહે, સત્સંગથી ધર્મનું રક્ષણ થાય, સત્સંગથી ધર્મ વધે પણ ખરો, સત્સંગથી ઉપાસનાની દ્રઢતા પણ સત્સંગથી જ થાય. અને ઉપાસના અને ધર્મ આ બંનેનો ક્ષય એ આમાં જો થાપ ખાઈ જાય અને સત્સંગ કરવા માટે અહીં કને મહારાજે કીધું સત્સંગ એટલે શું? તો કે દૈવી સંપદા યુજામ સંગાત સદ્ધર્મ ઉપાસના બલમ વિવર્ધતે ક્ષીયતે. દૈવી સંપદા યુક્ત એવા જે ભગવાનના ભક્તો હોય એનો સંગ કરવાથી વધે, અને આસુરી સંપદા યુક્ત હોય એનો સંગ કરવાથી ઘટે. હવે દૈવી ને આસુરી આ ઓળખવામાં થાપ ખાઈ જઈએ. કપડાને જો સાધુ માની લઈએ તો ફેર પડી જાય. કપડાને સાધુ માની લઈએ. હા, આગળ એક વખત પ્રસંગ કીધેલો કથામાં. એક ભવાઈની મંડળી ભવાયા કરે એમ કરતા રોટલું રડે અને એમાં દુષ્કાળ પડ્યો. હવે કોણ ભવાયા રમાડે? ખાવાના પાપા પડતા હોય ત્યાં. એટલે પછી તું મારું વાલું પેટનું ખાડો તો ભરવો ને. એટલે દુનિયામાં સારામાં સારો ધંધો કોઈ હોય ને, ₹1 ખર્ચ વિના ભગવા કપડાં પહેરીને હરિદ્વારમાં બેસી જવા, જમાવટ. સમજ્યા ને? રોટલાની ચિંતા જ નહીં. રોટલાની ચિંતા નહીં, ઉપરથી માથા ઉપર હાથ મુકાવડાવે, ગુરુ મહારાજ આશીર્વાદ દો. એટલે આ બધા નાટકવાળા બધા ભવયા દુષ્કાળ કે કોઈ રમાડે નહીં, ભવયાનો પ્રોગ્રામ થાય નહીં, અને ઘરનો પરિવારનું ગુજરાન કેમ કરવું? એટલે પછી બધાય હા ભગવા ઝોલા લઈને નીકળી પડ્યા. હો, ભગવા ઝોલા લઈને નીકળી પડ્યા. હા, અને એ બધાય સાધુ એ ગામો ગામ ફરે ને હાથમાં માળા અલગ નિરંજન આમ સાદો કરે, અને ગામના માણસો ભેગા થાય. ગુરુ મહારાજ આવ્યા છે, દૂધપાક માલપુઆની રસોઈ બરાબરનો મેળ પડી ગયો. એમાં સત્સંગમાં ફેર પડી જાય તો ઓળખવામાં દૈવી સંપદા ને આસુરી સંપદાની વાત છે. એમાં બન્યું એવું કે એક બેન આખી જિંદગી લખણ સારા નહોતા, વેશ્યાવૃત્તિ કરેલી, અને એનામાંથી પૈસા કમાયેલા. એટલે થયું કે હવે પાઘડીનો છેલ્લો આંટો સુધારી લે. એટલે મુંબઈ જેવી નગરીમાં એ શરીર વેચી અને જે રૂપિયા કમાયા હતા, હવે પાઘડીનો છેલ્લો આંટો સુધારવા માટે બેન આવી ગયા નર્મદાના કિનારે. હવે ભજન કરવું, પાઘડીનો છેલ્લો આંટો. પણ હવે આખી જિંદગી કર્મ એવા કર્યા હોય એટલે મન તો લાગે નહીં. એટલે પુણ્ય પાપ ઠેલાય, પુણ્ય પાપ ઠેલાય. એ ન્યાય કોઈ સાધુ સંતો કે નીકળે ને, તીર્થવાસીઓ યાત્રા કરવા નીકળ્યા હોય, નર્મદા પરિક્રમા કરતા હોય, એટલે ઝૂંપડું બાંધીને જમાડે. એમાં આ સાધુની મંડળી નીકળી, અને આ મંડળી નીકળી એ પાછા એને ત્યાં મુલાકાત લેનારા હતા. એમાં પાછા એના કસ્ટમર હતા જૂના ગ્રાહક. સમજ્યા ને તમે? હવે એના ગ્રાહક જ હતા. અને ઓલા બેન એટલે સાધુ આવ્યા જાણી અને આગ્રહપૂર્વક દૂધ પાક ને માલપુઆ ને આમ બનાવ્યું જોરદાર ભાવથી બનાવી. પછી પંગત થઈ. એમાં એક મહાત્માજી માથું નીચું કરીને જ બેઠા હતા, ઊંચું જ ન જુએ. એટલે બધાયનું પૂજન થયું. હા, ચંદનના ચાંદલા ને પુષ્પની માળા ને ધોતી ને દક્ષિણા ને બધું અપાયું. એમાં એક મહાત્માજી તો માથું ઊંચું જ ન કરે, મોઢું નીચું જ રાખે ને, અને બરાબર ઘૂંઘટો તાણ્યો હશે. એટલે પછી બેન હા પૂજા કરવા આવ્યા. ગુરુ મહારાજ દર્શન કરાવો, મુખનું દર્શન કરાવો ગુરુ મહારાજ. ગુરુ મહારાજ ઊંચું જોયું. તું તો કે ये सब ऐसे ही है, सब ऐसे ही है.
તું જાતની રાણ ને અમે જાતના ભાંડ. આ તો દુષ્કાળ હતો ને ખાવાના ફાંફા પડતા હતા એટલે થઈ ગયા હતા સાધુ. હા, એટલે દૈવી સંપદ અને આસુરી સંપદ ઘણીક વખત એવું હોય. હા, ભેગા થઈ કોઈકની ટીકા ટિપ્પણીને કૂતણી કરી હોય, શું કર્યું? સત્સંગ કર્યો. શું કર્યું? હા, કપડું એ સાધુ નથી. સ્ત્રી દ્રવ્ય રસ માનાદિ પ્રાપ્ત તુદાંબિકા ધર્માધિવાર્તા કપટાદ્વાંગ મિત્રાણત્ર કુર્વતે. અને ભક્તો ગજબ શું છે ખબર છે? નકલ કરનારો હોય ને એ અસલને ઝાંખા પાડી દે, કારણ કે એનો દેખાવ જબરદસ્ત, નાટક કરતા ને જબરું આવે. અહીંયા મહારાજ લખ્યું, ભૂત ભૂત્યા ગુપ્તમ દંસતો મૂષકા ઈવતે શનૈહિ ધર્માદિ વાર્તા કૃત્વૈ તન્મૂલચ્છેદમ હિ કુર્વતે. જેમ ઉંદર હોય ને ફૂંકી ફૂંકીને દંશ આપીને ખોતરી નાખે ને, એમ આ આસુરી સંપત વાળા હોય એ ધર્મની જ વાતો કરે. વાતો કઈ અધર્મની ન કરે, ધર્મની જ વાતો કરી, ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતો કરે ને એનાથી જ ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય ને ભક્તિનું મૂળ ખોદી નાખે. હૈયામાંથી એ આપણામાં નાસ્તિકતાના ભાવ ભગવાનથી વિખૂટા પાડી દે. અને આનો કોઈ સંપ્રદાયનો પ્રસિદ્ધ દાખલો છે, ફૂતકૃત્ય ગુપ્તમ દંશતો મૂષકા ઈવ તે શનૈહિ. ફૂંક મારી મારીને ખોદી નાખે. ફૂંક એટલે શું? તો કે પ્રશંસાની ફૂંક, માનની ફૂંક મારે અને ખોદે. જેમ નિર્વિકલ્પાનંદ સ્વામીએ દીનાનાથ ભટ્ટને ફૂંક મારી. શું માર્યું? તો કે તમે આટલા વિદ્વાન, તમારી તો કઈ કિંમત જ નહીં. શું માર્યું? ફૂંક મારી. ફૂંક મારીને ચટકું ક્યાં ભર્યું? હું તો કહું છું કે આમાં પડાય એમ નથી. પેલા ભગવાન જેવું મને લાગતું હતું એટલે મેં તમને કીધું હતું, પણ હવે એવું કઈ છે નહીં હો. દંશ માર્યો, પેલી ફૂંક મારી, તમારા જેવો તો કોઈ વિદ્વાન જ નથી. પેલી ફૂંક મારી અને પછી ડંખ માર્યો. ભૂતકૃત્ય ગુપ્તમ દંશતો મૂષકા ઈવ તે શનૈહિ ધર્માદિ વાર્તા. પાછા સાધુનો આચરો હોય, ધર્મની વાતો કરનારા હોય. એટલા માટે મહારાજ અહીંયા કને અસુરોની ઉત્પત્તિ, સાધુનો સમાગમ, સત્સંગ કરવા માટે વિવેક દ્રષ્ટિ કેવી રીતે? તો કે સાધુ ઓળખવા અને સમાગમ કરવો. નહીતર સમાગમથી એ ધર્મની રક્ષા, ધર્મનું પોષણ, ધર્મની વૃદ્ધિ, ઉપાસનાની દ્રઢતા બધું સત્સંગથી જ થાય. પણ જો સાધુ જ ન ઓળખાયા હોય તો આ બધું વધવાને બદલે ઘટે. અને એના માટે મુક્તાનંદ સ્વામીના અદ્ભુત શબ્દો છે, સાંભળીએ શબ્દોને. સાચા સાધુ રે, સાચા સાધુ રે, સુંદર ગુણધામ સમજીને સતસંગ કીજીએ. સાચા સાધુ રે, સાચા સાધુ રે, સુંદર સુખધામ સમજીને સતસંગ કીજીએ. જીરે સંત સુલક્ષણ ના ભર્યા, જીરે સંત સુલક્ષણ ના ભર્યા. અવગુણ નો રે અવગુણ
સાચો ઉપદેશ સમજીને સતસંગ કીજીએ જીરે સંત સદા શીતળ રહે ક્યારે ન તપે રે ક્યારે ન તપે રે કામ ક્રોધની જાડ લોભ તજી હરીને બજે ધારે ઉર મારે ધારે ઉર મારે દ્રઢ કરી શ્રી ગોપાળ સમજીને સતસંગ કીજીએ ધીરે ત્રિભુવનની સંપત્તિ મળે ધીરે ત્રિભુવનની સંપત મળે તોય નાત જે રે તોય નાત જે રે અર્ધ પડ હરિ ધ્યાન બ્રહ્મરૂપ થઈ હરિ બજે એવા સંતને રે એવા સંતને રે કીચ કંચન સમાન સમજીને સતસંગ કીજીએ ધીરે શુભ લક્ષણ ઓળખી શુદ્ધ ભાવે રે શુદ્ધ ભાવે રે કરવી સંતની સેવ હરિ સમ હરિજન જાણવા મુક્તાનંદ કહે મુક્તાનંદ કહે રે તે તરે તત કેવ સમજીને સતસંગ કીજીએ સાચા સાધુ રે સુંદર સુણધામ સમજીને સતસંગ કીજીએ સમજીને સતસંગ કીજીએ સાચા સાધુની ઓળખાણ સાચું ઓળખાય કેમ તો ભક્તો ગરડા આ સત્સંગી જીવનનું બીજું પ્રકરણ મહારાજ માણાવદર પધાર્યા ધર્મ સર્ગ અને અધર્મ સર્ગ દૈવી અને આસુરી જીવ એની વાત મહારાજે ત્યાં કરી છે. હવે વિદ્યા અવિદ્યા અહીં કને આસુરી ટીવી સિરિયલો હોય ને એમાં આસુરને શિંગણા બતાવ્યા હોય. શું બતાવ્યા હોય? શિંગણા બતાવ્યા હોય. પણ વાસ્તવમાં હા વાસ્તવમાં અસુરને પેલા શિંગણા ન હોય, સ્વભાવના શિંગણા હોય છે. ના હોય? હા, ક્રોધનું શિંગણું હોય, ક્રોધનું શિંગણું હોય, લોભનું શિંગણું હોય, માનનું શિંગણું હોય, ઈર્ષ્યાનું શિંગણું હોય ને ઈ ભરાવે અને બીજાને ત્રાસ આપે. ભગવાનના ભક્તથી વિખૂટા પાડે, ભગવાનને ભગવાનની ઉપાસનાથી વિખૂટા પાડે. હા, અને એના માટે કરેલો દરેક પ્રયત્ન એ આસુરી પ્રવૃત્તિ છે અને એવું કરનારો અસુર છે. ભગવાન અને ભગવાનના ભક્તમાં હેત વધારે, ભગવાન અને ભગવાનના ભક્તમાં હેત વધારે
એ દૈવી છે અને એ સાચો સાધુ છે. અસુર, દેવતા અને અસુર એ અહીંયા જ છે. સ્વર્ગમાં તો જીવતા જીવતા હશે જ, પણ પૃથ્વી ઉપર જ દેવતા અને દાનવો છે. સમજ્યા ને? ઘણા ભાઈ ગાયો ભેંસો ને શિંગડા નાના મોટા હોય ને, એમ ઘણા ને શિંગડા ક્રોધનું કોકનું શિંગડું નાનું હોય, કોકનું મોટું હોય, એ પરિવારમાં ભરાવે. ઘણા ક્યાં ભરાવે? પરિવારમાં ભરાવે. અને પરિવારમાં પછી આગ લાગી હોય, શિંગડા ભરાવે ને, એકનો સ્વભાવ હોય ને એના કારણે આખું ઘર અડકતું હોય, દુઃખી થઈ જાય. અને એ શિંગડા જેમ સાબરના શિંગડા હોય તો એમાં વળી એમ અલગ અલગ ફૂંટ કાઢ્યા હોય, એમ ઘણાના ક્રોધનું શિંગડું હોય, એમાં માનનું શિંગડું વળી સાઈડમાંથી નીકળ્યું હોય, બીજું ઘણા બધા ફૂંટ નીકળેલા હોય. સમજ્યા ને? એટલે અસુર કોને કેવો? તો કે જેના સ્વભાવના શિંગડા હોય. દેખાવ માણસનો, હા, અસુરને કઈ બીજા શિંગડા નથી, માણસ જેવા જ છે દેખવામાં, પણ એના સ્વભાવના શિંગડા. અને ભક્તો દેવતાઓ છે એને એ સ્વભાવના શિંગડા છોડે એટલે દૈવ છે, એ મુમુક્ષુ છે. અને એ જ સ્વભાવના શિંગડામાંથી છૂટાય, સ્વભાવમાંથી છૂટાય અને આગળ વધાય. ધર્મનું રક્ષણ એ એનાથી થાય છે. દેવી જે મુમુક્ષુ હોય એના સંસર્ગથી, એના સંગથી, અને જે આસુરી હોય એના સંસર્ગથી ધર્મનો ક્ષય, ઉપાસનાનો પણ ક્ષય થાય છે. એટલા માટે એ વાત વિસ્તારથી જે દ્વિતીય પ્રકરણમાં કહી છે એ જ વાતને કને મહારાજે એ સરસ રીતે સમજાવી છે. ઘણી બધી વાતો છે, આગળના સત્રમાં એને સાંભળશું. અહીંયા બરાબર 8:30નો સમય થયો છે. 7:32 આપણે સભા શરૂ કરી હતી, 8:32 થઈ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. દેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની